નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ચંડીસર ગામની સરકારી પડતર જમીનને વહીવટી તંત્ર દ્વારા ખાનગી ટ્રસ્ટને સોંપી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ પ્રતિક ધરણા યોજ્યા છે. પાલનપુર કલેક્ટર કચેરીએ ગ્રામજનો એક દિવસના પ્રતિક ધરણા પર ઉતર્યા હતા. સરકારી પડતર જમીનમાં કૌભાંડ લઈને ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે. તંત્ર અને ખાનગી ટ્રસ્ટની મિલીભગતના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે. સરપંચ સહિત ગ્રામ લોકોએ પ્રતિક ધરણા કર્યા હતા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ચંડીસર ગામના ગ્રામજનોએ પ્રતિક ધરણા યોજ્યા છે. ચંડીસરની સરકારી પડતર જમીન ખાનગી ટ્રસ્ટને સોંપી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે ન્યાયના બેનર સાથે ગામના સરપંચ સહિત આગેવાનો ધરણામાં જોડાયા હતા. ગ્રામજનો અને સરપંચનો આક્ષેપ છે કે સરકારી પડતર જમીન પૈસા અને રાજકીય જોરે ખાનગી ટ્રસ્ટને સોંપી દેવાય છે તો ગરીબ માણસ જાય ક્યાં? અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે, છતાં કોઈ નિકાલ ન આવતા આખરે આજે પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા. આ અંગે ચંડીસર ગામના સરપંચ રશ્મિબેન છાપિયાએ જણાવ્યું હતું કે આજે હું અને અમારા ગ્રામજનો શ્રી સરકાર જમીન જે વહીવટીતંત્ર માટે ટ્રસ્ટ દ્વારા એકબીજાના સહાયથી કલેક્ટરના હુકમ વગર ટ્રસ્ટના નામે લીધી છે તે મુદ્દે પ્રતિક ધરણા કર્યા છે. સરકારી પડતર જમીન 1970 થી શ્રી સરકાર જમીન બોલે છે. છેલ્લા 4 વર્ષથી તાલુકામાં ઘણી ગ્રામ પંચાયતો દ્વારા તળાવ બાબતે માંગણી કરતા આવ્યા છીએ. વારંવાર સરપંચોને ધક્કા ખવડાવવામાં આવે છે. ગરીબો માટે જમીન નથી, પૈસા અને રાજકીય જોરે એ લોકો જમીનો ખાનગી ટ્રસ્ટોને આપી દે છે તો ગરીબ માણસ ક્યાં જાય? 6 મહિનાથી વધારે થયો પણ હજુ સુધી કઈ તપાસ કરવામાં આવી નથી. નાયબ મામલતદાર, નાયબ કલેક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ તપાસ કરવામાં આવી નથી. ફક્ત ને ફક્ત એ લોકો તેમના કર્મચારીઓને જ બચાવે છે. અમે આજે ધરણામાં ઉતર્યા છે એ માટે ઉતર્યા છે કે સરકારી પડતર જમીનમાં ભળતું ટ્રસ્ટ ખાનગી ટ્રસ્ટ બનાવી નાખ્યું છે. ચંડીસર ગામમાં સરકારી જમીન છે. અમે વારંવાર કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને અને પ્રાંત સાહેબને વારંવાર રજૂઆતો કરેલ છે, છતાં સુધી એનો કોઈ નિકાલ કરેલ નથી. આજ દિન સુધી કોઈ પણ કરી લેન્ડ ગેમી પણ દાખલ કરી છે પણ એનો કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે પણ પ્રાંત સાહેબની કોર્ટમાં તારીખ પણ હતી, એમને પણ હજુ સુનાવણી કોઈ કરી નથી અને અમે વારંવાર રજૂઆતો કરી છે. આ સરકારી મિલકત ખરેખર સરકારની મિલકત છે તો અમે ગ્રામજનો અને પંચાયત પણ લડી રહી છે. ખરેખર સરકારને લડવાની જગ્યાએ અમે પણ પોતે ગ્રામજનો અને પંચાયત પણ લડવા તૈયાર થઈ ગઈ છે. તો સરકાર કેમ ઊંઘતી રહે? જો આવી ખાનગી માલિકીને આવા સરકારી જમીનો આપી દેશે તો શું રહેશે પાછળથી? અને ગરીબો માટે આ સુધી પ્લોટ મળતા નથી અને આવા ટ્રસ્ટોને ખાનગી કલેક્ટર સાહેબના કોઈ હુકમ વગર, કોઈ પણ હુકમ વગર આવા ટ્રસ્ટની ખાનગી ટ્રસ્ટને મિલકત આપી દે તો એ યોગ્ય વસ્તુ નથી. એના માટે અમે ધરણા પર ઉતર્યા છીએ. મારું નામ દિલીપભાઈ રવાજી છાપિયા છે.